તો મિત્રો ઊંધિયું બનાવીશું આપણે. ઉત્તરાયણ આવી છે તો ચાલો શરૂ કરીએ. એની માટે જો અહીંયા આગળ મેં એક બંચ ધાણાનું લીધું છે, સાથે આદુ મરચાં લસણ, પાપડી સુરતી, ટામેટાં બટાકા, તલ લીધા છે, સિંગદાણાનો ભૂકો છે, રીંગણ છે મોટા અને નાના રવૈયાના રીંગણ, તુવેરના દાણા, સુરતી પાપડી, મેથીની ભાજી, વટાણા, રતાળું અને શક્કરિયા. આટલી સામગ્રી લીધેલી છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે. એની માટે સૌથી પહેલાં આપણે મુઠિયાની તૈયારી કરી લઈએ. મુઠિયા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો જે લાડુનો લોટ આવે છે એ લીધો છે. એમાં વ્યવસ્થિત આપણે મોણ નાખી લીધું છે. હવે એમાં હળદર એડ કરીશું. હવે મરચું પાવડર એડ કરીએ છીએ. સાથે અજમો એડ કરીશું. આ મુઠિયા તમે દાણા મુઠિયાના શાકમાં પણ યુઝ કરી શકો અને ચા સાથે ગરમ ગરમ ખાધા હોય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે, ટેસ્ટી લાગતા હોય છે. હિંગ આપણે એડ કરી લઈશું અહીંયા ઘડી, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે. હવે અહીંયા ઘડી જે મેં મેથીની ભાજી લીધી હતી એને મેં ધોઈ કાઢી છે, ઝીણી સમારીને એને એડ કરી લઈશું મેથીની ભાજીને. આ મુઠિયા ઊંધિયામાં તો વપરાય, પણ એના કરતાં વધારે મારા ઘરે ચા સાથે વધારે મજા છે, એટલે મેં ક્વોન્ટિટી વધારે રાખી છે. આપણે પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું. હવે એને બધું પ્રોપર મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. આનો લોટ આપણે એકદમ ઢીલો રાખવાનો છે. એનું કારણ કારણ કે ઘઉંનો લાડુનો લોટ લીધો છે તો એ કકરો હોય, એટલે એમાં પાણી વધારે પીવાઈ જશે. એટલે આ રીતે આપણે એને ઢીલો જ બાંધવાનો છે, ખાલી બાઇન્ડિંગ જ આપવાનું છે. હવે આપણે ઊંધિયા માટેનો મસાલો પ્રિપેર કરી લઈએ. અહીંયા ઘડી મેં ધાણાને ઝીણા સમારી લીધેલા છે. હવે આપણે એક ચોપરમાં તલ એડ કરી લઈશું. તલની સાથે અહીંયા ઘડી 5 થી 6 લીલા મરચાં લીધા છે, એ આપણે એડ કરી લઈશું સમારીને. આદુનો આટલો ટુકડો છે 1 થી 1.5 ઇંચનો, એને પણ સમારીને એડ કરી લઈશું. સાથે લસણની કળીઓ છે, લગભગ 20 થી 25 કળીઓ લસણની લીધેલી છે, એને પણ આપણે એડ કરી લઈશું. અને આ બધું પીસી લઈશું અને એની એક પેસ્ટ રેડી કરી લઈશું. જો આ બધું પીસાઈને રેડી છે તો આપણે હવે એને પણ ધાણામાં એડ કરી લઈશું એ પેસ્ટને. સાથે સિંગદાણાને ક્રશ કરીને મેં લીધેલા છે, એ લગભગ 1 થી 1.5 વાટકી જેટલા સિંગદાણા છે, એને મેં કરકરા પીસી લીધેલા છે. હળદર પાવડર એડ કરીશું. ધાણા જીરું થોડુંક આપણે અહીંયા આગળ વધારે રાખવાનું છે, એટલે 2 થી 3 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે. ગરમ મસાલો આપણે એડ કરીશું. ગરમ મસાલો આપણે જે તીખું જોઈતું એ પ્રમાણે એડ કરવાનું છે, કારણ કે આપણે અહીંયા આગળ લીલા મરચાં પણ આગળ લીધેલા છે, એટલે 1 થી 1.5 ચમચી જેટલો ગરમ મસાલો. આ કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરી રહ્યા છે, એટલે થોડું વધારે એડ કરીશું, કે જે કલર માટે જ હોય છે. મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે અહીંયા આગળ ખાંડ એડ કરવાની છે. લગભગ મેં 3 થી 4 ચમચી જેટલી ખાંડ લીધી છે, પણ જો તમને ગળપણ વધારે જોઈતું હોય તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો. એટલી ખાંડ એડ કરી છે આપણે. હવે આપણે બધું પ્રોપર હલાવીને મિક્સ કરી લઈશું. અને જે રીંગણ નાના લીધા હતા રવૈયા, એને મેં આ રીતે ડીટા કાઢી અને કટ કરી લીધેલા છે ઉપરથી. એમાં આપણે આ બધું મસાલો સ્ટફ કરી લઈશું. આ જ મસાલો આપણે અંદર સ્ટફ કરવાનો છે, અને મસાલો થોડોક ક્વોન્ટિટીમાં વધારે બનાવવાનો છે. એની રીત હું તમને આગળ કહીશ, એટલે તમને ખ્યાલ આવશે કે કેમ વધારે જોઈએ છે આપણે. આ રીતે આપણે બધા રવૈયા ભરી લેવાના છે અંદર મસાલાથી. આ રીતે ઊંધિયું બનાવતા એકદમ ઝડપી બની જાય છે, અને કુકરમાં બનાવીએ તો ઉત્તરાયણને દિવસે આપણે અગાઉથી જો શાક સમારીને તૈયારી રાખીએ તો આપણને બનાવતા વાર નથી લાગતી, બહુ ઝડપથી બની જતું હોય છે. જો આપણા રીંગણના રવૈયા ભરીને રેડી છે, હવે આપણે એક કુકરમાં તેલ લઈશું. તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે. હવે અહીંયા આગળ આપણે લેયર કરવાના છે. અહીંયા આગળ જે વસ્તુને ચડતા વાર લાગે એ વસ્તુ તળિયે રાખવાની છે, અને જેને ઓછી લાગે એ ઉપર લેવાની છે. અહીંયા મેં બધા દાણા મિક્સ કરી લીધેલા છે. વટાણા, તુવેર, વાલોર, સુરતી પાપડી અને બધા દાણા. હવે એને એક લેયર કરીને એની ઉપર આપણે એક મસાલાનું લેયર કરીશું આ રીતે. હવે ફરી બીજા દાણા એડ કરીશું અને એની ઉપર ફરી મસાલાનું લેયર એડ કરીશું. આ રીતે લેયર કરતા જવાનું છે, કે જેથી કરીને બધા શાક પણ ચડી જાય સરસ રીતે અને બધામાં મસાલો પણ પ્રોપરલી એબ્ઝોર્બ થઈ જાય, એટલા માટે. હવે આપણે બટાકા એડ કરીશું. બટાકાને પણ તમે જોઈ શકો છો આ રીતે મોટા મોટા પીસ કરીને લેવાના છે આપણે, અને એની ઉપર પણ હવે મસાલાનું એક લેયર કરી લઈશું. બટાકાની બાદ હવે આપણે અહીંયા ઘડી એનું લેયર કર્યા પછી હવે આપણે અહીંયા ઘડી બીજું શાક એડ કરીશું. આ રીતે
કવર કરી લેવાનું છે. હવે આપણે અહીંયા આગળ શક્કરિયા એડ કરીએ છીએ. શક્કરિયાને પણ તમે જોઈ શકો છો મોટા જ પીસ કરીને લીધેલું છે. આ રીતે વારાફરતી લેયર કરતા જઈશું એટલે બધા શાકમાં પ્રોપર મસાલો પણ આવશે, ટેસ્ટ પણ બેસશે અને બધા શાક સરસ રીતે ચડી પણ જશે. અને આ રીતે ઊંધિયું બનાવો તો તમને વારે ઘડીએ ઊંધિયું બનાવવાનું થશે તો પણ અઘરું નહીં લાગે. હવે આપણે રીંગણ લીધા છે મોટા પીસ કરીને. જે મોટા રીંગણ લીધા હતા એને આ રીતે મોટા ટુકડા કરીને લઈ લીધા છે. અને હવે એની ઉપર ફરી આપણે મસાલાનું લેયર કરી દેવાનું છે. આ રીતે આપણે એને પ્રિપેર કરી લઈશું. હવે આપણે એની ઉપર જે રીંગણના રવૈયા આપણે ભર્યા હતા તે મૂકી લઈશું એક એક કરીને. ઉત્તરાયણ આવે તો બધાના ઘરે ઊંધિયું તો બનતું જ હોય, પણ જો આટલી સરળ રીતે બને એવું લાગે તો એવું થાય કે વારે ઘડીએ બનાવીએ તો પણ વાંધો ના આવે. એટલી સરળતાથી બની જાય છે આ ઊંધિયું. હવે ફરી આપણે આને મસાલાથી કવર કરી લઈશું. તમે તમારા ઘરે ઉત્તરાયણમાં શું બનાવો છો એ મને પણ ચોક્કસથી જણાવજો, અને કંઈક નવી વસ્તુ હોય તો મને પણ એની માટે ખાસ ઇંતજાર રહેશે. હવે આપણે અહીંયા આગળ 1 કપ જેટલું પાણી એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને લગભગ 3 વિસલ આવવા દઈશું. એને સ્લોથી મીડિયમ ફ્લેમ જ રાખવાની છે, હાઈ ફ્લેમ પર નથી થવા દેવાનું, નહીં તો નીચે ચોંટશે. હવે આપણે અહીંયા આગળ જો રતાળુને પણ આ રીતે મોટા પીસમાં કટ કરી લીધું છે અને સરખી રીતે ધોઈ લીધું છે. એને પાણી નીતરવા માટે સાઈડે કરી દઈએ અને ત્યાં સુધી આપણે મુઠિયા બધા તળી લઈએ. હવે અહીંયા આગળ મેં ગોળ શેપમાં બનાવું છું મુઠિયા, પણ જો તમને ઓવેલ શેપમાં ગમતા હોય તો તમે એ શેપ, તમને મનગમતો તમે શેપ આપી શકો છો મુઠિયાને. આ રીતે આપણે મુઠિયા વાળી લઈશું. આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં મુઠિયા બધા તળી લઈએ છીએ. હવે આ રીતે બધા મુઠિયા આપણે સરસ તળી લેવાના છે અને આની પણ ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, નહીં તો મુઠિયા ઉપરથી ડાર્ક કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે આને ધીમા તાપે જ આપણે થવા દેવાના છે અને થોડી થોડી વાર આ રીતે હલાવતા રહેવાનું છે. જો તમે જોઈ શકો છો ને મિત્રો, આપણા સરસ મુઠિયા તળાઈને એકદમ રેડી છે. આ રીતે આપણે બાકીના બધા મુઠિયા તળી લઈશું. અને આ બાજુ આપણી વિસલ પણ તમે જોઈ શકો છો 1 વાગી ગઈ છે. હવે આપણે રતાળું તળી લઈએ છીએ. આ તળેલું રતાળું એટલા માટે એડ કરવાનું છે કારણ કે રતાળુને ચડતા વાર નથી લાગતી. તો જો આપણે કુકરમાં ડાયરેક્ટ કરીશું ને તો ચીકાશ પણ આવશે અને ઓગળી જ જશે. એટલા માટે આપણે તળીને રતાળું એડ કરવાનું છે અહીંયા આગળ. અને તળેલું રતાળું હોય તો આ તો મેં અહીંયા આગળ વધારે એટલા માટે લીધું છે કે મારી ઘરે તળેલું રતાળું લોકો બધાને બહુ જ ભાવે છે. જો તમે આ તળેલું રતાળું સાઈડે કાઢી અને એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને ખાઓ તો એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. અને રતાળું બેઝિકલી હેલ્ધી આઇટમ છે તો એ ખાવાની બધાને બહુ જ મજા આવતી છે. આપણું રતાળું પણ તળાઈ ગયું છે અને આપણે કુકર ખોલીને જોઈ લઈએ. જો સરસ ચડી ગયું છે ને આપણું ઊંધિયું. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં આપણા મુઠિયા અને બધું એડ કરી લઈએ. એને જો થોડું આપણે ઊંચું નીચું હલાવી અને ચેક કરી લેવાનું છે કે નીચે દાણા પણ સરખા ચડી ગયા છે ને એ રીતે આપણે ચેક કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો દાણા પણ એકદમ સરસ ચડીને તૈયાર છે. હવે આપણે અહીંયા આગળ મુઠિયા એડ કરીશું અને તમે જોઈ શકતા હોય તો અંદર થોડુંક પાણીનો ભાગ પણ રહેલો છે. તો મુઠિયા એડ કરીશું એટલે બધું પાણી એબ્ઝોર્બ થઈ જશે. રતાળું પણ એડ કરીશું અને ટામેટાં જે લીધા તમે એના પણ આ રીતે મોટા પીસ કરીને લીધેલા છે. હવે આ બધું આપણે અંદર પ્રોપર હલાવીને મિક્સ કરી લઈએ કે જેથી કરીને મુઠિયા અંદર સુધી પહોંચી જાય અને પાણી એબ્ઝોર્બ થઈ જાય અને આપણું ઊંધિયું સરસ રીતે થઈ જાય. હવે આપણે હલાવીને રેડી કરી દીધું છે. હવે આપણે એમાં ઉપરથી થોડુંક સિંગ તેલ રેડીશું. લગભગ 2 થી 3 ચમચા મોટા ભરીને આપણે તેલ રેડવાનું છે અને સાથે ½ કપ જેટલું પાણી એડ કરીશું. આટલું પાણી એડ કર્યા પછી આપણે હવે કુકરનું ઢાંકણ ફરી બંધ કરી અને એની વિસલ ભરાવા દેવાની છે. વિસલ વગાડવાની જરૂર નથી, ખાલી એને ગરમ કરવાનું છે એટલે કે જેથી કરીને પેલા મુઠિયાને બધું સરસ અંદર મિક્સ થઈ જાય એટલા માટે. તો મિત્રો હવે આપણું ઊંધિયું રેડી થઈ જશે. સાથે ચલો તો હવે ઊંધિયું થયું તો પૂરી તો જોઈશે જ ને. પૂરી વગર તો ઊંધિયું મજા જ ના આવે. તો ચાલો આપણે પૂરી પણ ગરમ ગરમ કરી લઈએ. આપણી પૂરી પણ તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો ને, ઊંધિયાની ડીશમાં ઊંધિયું, પૂરી, સેવ, જલેબી હોય તો જ ડીશ આખી કમ્પ્લીટ થયેલી કહેવાય. તો ચાલો સર્વ કરી લઈએ. તો તમે પણ મિત્રો તમારા ઘરે આ રેસીપીનો ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમને જો પસંદ આવતી હોય તો મને ચોક્કસથી જણાવજો.